Hallelujah. Good evening. સાધની સલામ. પ્રભુ ઈસુ તમારી સાથે રહો. પ્રભુનું વચન આપણને શીખવાડે છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. हालेलुया. सब राज्य के लोग तो अपने अपने देवता का नाम लेकर चलते हैं, परंतु हम लोग अपने परमेश्वर यहोवा का नाम लेकर सदा सर्वदा चलते रहेंगे. हालेलुया. प्रेज द लॉर्ड. અતિ ઘણો ભરોસો અને વિશ્વાસ કરીને પ્રભુની પાછળ ચાલીએ અને ગભરાઈએ નહીં. સાદ્રાક, મેસાક અને અબેદનગો કહે છે, અમારા ઈશ્વર અમને આ બળબડતી તપતપતી ભઠ્ઠીની અગ્નિમાંથી બચાવી શકે એવા ઈશ્વર છે. અમારી સાથે છે, અમને બચાવી શકે છે, પણ નહીં પણ બચાવે તો પણ અમે એમની વિરુદ્ધ કે ખોટું કોઈ કામ નહીં કરીએ. અમે તને પગે નહીં લાગીએ, તારી મૂર્તિને પગે નહીં લાગીએ. અને આપણે જોઈએ છે જ્યારે તેઓ ઈશ્વરના પક્ષમાં રહે છે, એવું કઈ ખરાબ નથી કરતા. કે છે કે ત્યાં આગળ ચોથો માણસ એમની સાથે હતો અને ચોથા વ્યક્તિ તો કે છે દેવના પુત્ર જેવા હતા, તેમના જેવું તેમનું રૂપ હતું. હાલેલુયા. અને સાચે જ વાલા મિત્રો, ઘણી બધી વખત જ્યારે આપણે સ્ટેન્ડ પ્રભુ માટે લઈએ છે ને, ત્યારે પ્રભુ બચાવે છે, રક્ષણ કરે છે, પ્રભુ સંભાળે છે. હાલેલુયા. મારો પણ અનુભવ છે, તમારો પણ હશે. તમે પણ એવા દિવસો જોયા હશે કે જ્યારે તમે પુષ્કળ નબળા હતા, દુઃખી હતા, નિરાશ હતા, ચિંતિત હતા, અને તમારા ઈશ્વરે તમારી પોતાની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો. હાલેલુયા. તમારી પોતાની પ્રાર્થનાનો જવાબ આપીને તમારી સંભાળ લીધી, તમારી કાળજી લીધી. તમારી પાસે એ સાક્ષી છે અને હશે જ, કેમ કે તમે પણ વર્ષોથી પ્રભુ ઈસુ પાછળ ચાલી રહ્યા છો. હાલેલુયા. સાચી વાત છે ને. નાનપણથી પ્રભુ ઈસુને ઓળખીએ છીએ નહીં આપણે? અને નાનપણથી ઘણા બધા મોટા મોટા ચમત્કારો પ્રભુએ આપણને બતાવ્યા છે. સ્કૂલમાં હતા ત્યારે, કોલેજમાં હતા ત્યારે, કદાચ રિટાયર્ડ છો, જોબ કરતા હતા ત્યારે, અથવા જોબ કરો છો ત્યારે પણ, અને કુટુંબમાં પણ, પરિવારમાં પણ. હાલેલુયા. તો આજે કેમ ઢીલા પડી જઈએ, કેમ નબળા પડી જઈએ? ચોક્કસ બળ ઘટ્યું લાગે, ઉંમર વધતી લાગે, પહેલા જેવો સ્ટેમિના શરીરમાં ન હોય, શરીર નબળું પડ્યું હોય, પણ આપણો વિશ્વાસને આપણે નબળો ન પડવા દઈએ. આજે પણ એ જ પ્રમાણે વિશ્વાસ કરીએ જ્યારે તમેનું 15-16 વર્ષના હતા, જ્યારે પ્રભુએ એ સમયમાં આપણો બચાવ કર્યો હતો, આપણી રક્ષા કરી હતી. આપણે જુવાન થયા ત્યારે પ્રભુએ આપણી સંભાળ લીધી હતી, આપણી કાળજી લીધી હતી. આપણને મોતના મુખમાંથી બચાવ્યા હતા, આપણને ગંભીર માંદગીમાંથી બચાવ્યા હતા.
આપણને દીવામાંથી બહાર કાઢ્યા હતા. આપણા આર્થિક પ્રશ્નોને તેમણે બચાવ્યા હતા. એવા વિશ્વાસ સાથે ફરીથી આગળ વધીએ, નબળા ના પડીએ. હમણાં 2 દિવસ પહેલા જ કહ્યું, યહોવા પર વિશ્વાસ કરનારા સિયોન પહાડ જેવા છે. તો આજે કેમ નબળા પડી જઈએ? શું આજે આપણી સાથે આપણા પ્રભુ એ નથી રહ્યા? કે આપણા પ્રભુ બદલાઈ ગયા છે? કે આપણે બદલાઈ ગયા છે? કે આપણે પીછેહટ કરી છે? પ્રભુ તો એના એ જ છે, પહાડ તો એની જગ્યાએ જ છે. એક પહાડને, એક પર્વતને જોઈએ તો એના પર ગરમ હવા વર્ષોથી આવતી જતી હોય છે. વર્ષોથી પવન એને લાગે છે, તોફાન એ લાગે છે, વીજળી પણ પડે છે, પવનના વાયરા, તોફાન, વરસાદનું, પણ એ ત્યાં જ ઉભો હોય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તમે અને હું જે વિશ્વાસીઓ છે એના માટેનો એક કમ્પેરિઝન છે. કમ્પેરિઝન, સરખામણી, કે જીવતા ઈશ્વર પર ભરોસો કરનારા લોકો આવા હોય છે. તો આજે સાંજે કેમ આપણે નબળા પડી ગયા છે? હું સમજુ છું આપણે બધાએ ઊભા થઈ જવાની જરૂર છે. હાલેલુયા. જે દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી તમને ને મને સહાય મળનાર છે. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે? હાલેલુયા. જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. હાલેલુયા. હું ઘણી વાર અમુક સાક્ષીઓ નથી વેચતો, કેમ કે કોઈને એવું લાગે કે આ ભાઈ ખાલી નાણાં માટે વાત કરતા હશે. પણ નાણાંના રૂપમાં ન લઉં કે દાનના રૂપમાં ન લઉં, તો ઘણી વાર મારી જરૂરિયાત માટે પ્રાર્થના કરતો હોઉં છું, પ્રભુની આગળ નમેલો હોઉં છું. સવારમાં જ્યારે મારી રૂમમાંથી નીચે ઉતરું ત્યારે જ્યારે દાદર જોઉં, દાદર પછી ઉતરું ત્યારે હું બહાર ઉપર ખુલ્લું છે ત્યારે હું આકાશ તરફ જોઉં છું અને પ્રભુને કહું છું, પ્રભુ આજે તો મારી જરૂરિયાત પૂરી પાડજો. આજે કોઈક એક વ્યક્તિ દ્વારા તમે મને સહાય મોકલી આપજો. અને ઘણી વાર બપોરની વેળા સુધીમાં મારી પ્રાર્થનાનો જવાબ જોઉં છું તો ક્યારેક સાંજ પડી ગઈ હોય છે, ક્યારેક અઠવાડિયું પણ લાગે છે, ક્યારેક મારે કોઈને કહેવું પણ પડે છે, પણ પ્રભુ સાંભળે છે. અને જે વાનાની અગત્યતા હોય છે, જે બાબતની જરૂર હોય છે, એ પ્રભુ કરીને આપે છે. હાલેલુયા. વિશ્વાસ ના ગુમાવીએ. ઘણી વાર આપણે અમુક એવા પ્રસંગોમાં, વાતોમાં આપણે કહીએ છીએ નહીં, આપણા પોતાના વાળ બતાવીને કે ભાઈ આ વાળ એમને ધોળા થયા નથી. હા, એવી ભયંકર સફરો તમે ખેડી છે. જેમ પાઉલ કહે છે કે મેં એવી દરિયાઈ સફરો, એવા જોખમો જોયા છે, એમાંથી પસાર થયો છું. એમ તમે અને હું એવા કેટલાય જોખમોમાંથી પસાર થયા છે અને આપણે પડી ગયા નથી. પ્રભુએ આપણને ઉભા રાખ્યા છે. હાલેલુયા. આજે પણ ઉભા થઈ જઈએ અને પ્રભુ પડવા દેશે નહીં. ફરી એકવાર વિશ્વાસ કરીને આજની સાધમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને આશીર્વાદ આપો. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીવાર એક એવો આ સુંદર સમય આપ્યો. તમે વિશ્વાસમાં મજબૂત બનીએ. તમારા વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત કરી, તમે અમને બેઠા કર્યા, તમે અમને સ્થિર કર્યા. તમે યાદ દેવડાવ્યું કે આજે પણ, હજી પણ, હમણાં પણ હું તારી સાથે છું. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને થેન્ક યુ કહે છે કે પ્રભુ તમે અમારી સાથે છો. તમને ધન્યવાદ કહે છે, તમારો આભાર માનીએ છીએ. તમે અમારી સાથે છો. પ્રભુ અમારા પરિવારોની સાથે રહેજો, અમારા કુટુંબ સાથે રહેજો. અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમને બધાને તમે સલામત રાખજો. જે તે પ્રશ્નોમાં લોકો હોય, જે તે દુઃખોમાં હોય, જે તે નિરાશામાં હોય, જે તે ચિંતાઓમાં જે લોકો હોય, તેઓને પ્રભુ તમે તે પ્રમાણે સહાય અને મદદ કરજો. પ્રભુ તમારા બાળકો પર પ્રભુ અત્યારે જ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા થાય એવી પ્રાર્થના કરીએ છીએ. સર્વ ચિંતાઓ દૂર થાય, મુશ્કેલીઓ દૂર થાય, તમારા બાળકોની જરૂરિયાત પૂરી થાય, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી મળે. જે વાનાને લીધે, જે બાબતને લઈને તેઓ તમારી આગળ નમ્યા છે, તેના માટે પણ હમણાં જ તેમને સહાય અને મદદ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ કદાચ હમણાં મારા માટે, સાંભળનાર માટે કે વિશ્વાસ કરનાર માટે કદાચ કોઈ બાબત અશક્ય હોય, પણ પ્રભુ તમારા નામમાં એ શક્યતામાં બદલાઈ જશે એવો વિશ્વાસ કરતા અમે તમારી આગળ નમી જઈએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ ગેરમાર્ગે દોરાવ્યા છે, દારૂમાં, જુગારમાં, વ્યસનોમાં, ખોટી લતોમાં, ખોટા સંગમાં, ખોટી સંગતિમાં, જાત જાતના ડ્રગ્સ, ચરસ, ગાંજો અથવા ખરાબ ગંદી બાબતોમાં, વ્યભિચારમાં, ખોટા સંબંધોમાં પ્રભુ કૃપાળુ પ્રભુ દયા કરજો. તૂટતા ઘરોને બચાવી લેજો, ડિવોર્સ ખાલી કરજો પ્રભુ. આવા બાબતોને લઈને શૈતાન પ્રભુ પરિવારોનો, કુટુંબોનો, વ્યક્તિઓનો નાશ ન કરે પ્રભુ, એવું તમે થવા દેજો. દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને અમારી આ સાધની નાની સંગતમાં તમે સાજાપણું આપજો. જેઓ સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, એ બધા સાજા થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ. દુઃખી લોકોની સાથે રહેજો, વિધવા બહેનોની સાથે રહેજો, નાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો પ્રભુ. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો, નોકરી ધંધાને આશીર્વાદ આપજો પ્રભુ. તૂટતા ઘરોને બચાવજો, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. ખોટા કોર્ટ કેસ અને એફઆઈઆર અને તુમ્મતોને પણ પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. મકાન માટે લોન આપજો પ્રભુ, મકાનના ભાડા માટે નાણાં આપજો પ્રભુ પિતા, નાણાંનો પણ આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોને જો વિદેશ જવું છે પ્રભુ, તેના પ્રયત્નો, તેમની યોજનાઓ તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો. IELTSના બેન્ડ આપજો, વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરજો પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓમાં તમારા બાળકોને પાસ કરજો, સારી જગ્યા પર એડમિશન આપજો. ભણવાને લઈને પ્રભુ, બાળકના ઉછેરને લઈ અને એડમિશનને લઈ પ્રભુ બધી જ જરૂરિયાત પૂરી પાડજો. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો.
જેમણે નોકરી ગુમાવી છે પ્રભુ, તમે તેમને જોબ આપજો. આ શૈલેષભાઈ માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ, તેમને પણ જોબ મળી જાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમની ઈચ્છિત જોબ મળે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિકલાંગોને સાજા કરજો, મન બુદ્ધિના લોકોને, માનસિક રોગીને પણ સાજા કરજો પ્રભુ. પ્રભુ અમારી નાની મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદ આપજો પ્રભુ. જેઓ સાંભળે છે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. નાની મોટી રૂકાવટો દૂર કરજો પ્રભુ. અને પ્રભુ, જેઓ નાની સંગતમાં છે તેમની અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. અત્યાર સુધીમાં થયેલા બધા પાપોને માફ કરજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે તેડી લાવજો. એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.